મારું નામ હરેશ ભડવા, ગામ તાલસાડી. 2008થી ગૌસરની વાંહે અમે લડત આપીએ છીએ, બરાબર છે. હજી કાંઈ કાગળિયા ઉપર ખુલ્લું કહી દે છે, પણ કાંઈ ખુલ્લું ક્યાંય થયું નથી ક્યાંય. અને એમનામ ખુલ્લું છે એવી રીતે ગીરા કરે છે, બરાબર. એટલે અમે આ વખતે ઉપવાસ ઉપર બેહવાના છીએ. જ્યાં લગી ખુલ્લું નહીં થાય, જ્યાં લગી બધી જીસીબી નહીં ચાલે, ત્યાં સુધી અમે ઘીરે આવવાના નથી આ વખતે. પછી જ્યાં પૂરો અહીંયા પૂરે કાબલેની અમે મરી જાય. તમે કેટલીક વખત આવું કર્યું? અમે આવું અનેક વાર કર્યું છે. 2008થી માનો નહીં તમે, એમાં 2 વર્ષમાં તો સખત 2 મહિને 3 મહિને ચાલુ જ હોય. ગાઉં પૂરી અમે ઉપવાસ ઉપર બેઠા, લોલીપોપ આપી દે, સાહેબ કરો, લખાણ દે અને કે દઈ દીધું, ચાલો થઈ જાય, કાંઈ થતું નથી. મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, ગામ કાલસરીમાં. 2008થી અમે અરજી દેતા આવી છીએ. અનેક વાર અમે આંદોલન કર્યા, તોય અમારું લેખિતમાં આપે. પછી પૈસાથી નાણાંથી વહીવટી કરીએ છીએ, પૈસા અંદાજી કર્યું ખાઈ છે, કાંઈ જવાબ અમને દેતા નથી. અમને લેખિતમાં આપ્યું છે તમે 3 મહિનામાં છૂટું કરજો, 3 મહિના 6 મહિના થયા તો હજી અમને કંઈ છૂટું કરી દીધું નથી. એટલે ઉપરથી કલેક્ટરનો હુકમ આવ્યો, કોઈ છૂટું ન કરે એની માથે કાર્યવાહી લેન્ડ કબીનની કરવી. તો એને પૈસાથી વેટલપ કરે છે, પૈસા અંદાજ અધિકારીઓ ખાવા આવ્યા છે. અહીંયા વિસાવદર તાલુકામાં જેટલા અધિકારીઓ છે અંદર પૈસાનો વહીવટ કરે, પૈસા મળે. અને ઉપર જતાં અમે કંઈ કહેવા જાય તો અમારી માથે ફરજ રૂકાવટના અમારી માથે કેસ કરે છે. અમને કહે તમે કામ બંધ કરાવો છો. કાંઈકનું સરપંચ મંત્રીને કહેવાથી અને ઉપલા અધિકારીને કહેવાથી કાંઈકનો ડિયાલવાળાને અમે ફોન કર્યો હતો કે તમારા ગામના સરપંચ અમને ના પાડી છે, મંત્રીએ ના પાડી છે કે તમારા ગામની માપણી હવે નથી કરવાની. અમે ડિયાલમાં ગયા કાગળિયા અમે માપણી સીટ માંગી હતી કે હજી તમારી માપણી સીટ અમારી થઈ નથી. તમામ વસ્તુનો અટાણે તલ હોવાઈ ગયા છે, બગીચા વેસાઈ જાય છે, સરપંચને વિડિયા નાખી છે મંત્રીને, તો એની માથે કંઈ કાર્યવાહી મંત્રી કરતો નથી. આપણે રજૂઆત લઈને જઈએ તો કે લેખિતમાં દેતો, તું લેખિતમાં અમને દે ને, અમે તને 2008થી લેખિતમાં દેતા આવી છીએ, તો અટાણ સુધી અમને કામ કાર્યવાહી નથી. તો અમારી પાસે લેખિત માંગે છે, કોઈ તે લેખિતમાં અમને નથી દેતો. તો કેટલું ગૌસર ખુલ્લું થયું અત્યાર સુધી? અટાણે અમારી પાસે 500-700 વીઘા ગૌસર ખુલ્લું થયું છે. એ અમે અમારી રીતે માલધોર સારી છૂટું કર્યું છે. પંચાયત અમારી ભેગી નથી આવી એમાં ગૌસરમાં છૂટું. જે એને છૂટું કર્યું ખાંભા નાખ્યા હતા, અમે ખુદ ખાંભા નાખવા મદદ રૂપે ગયા હતા પંચાયતને, તો એમાં અટાણ તળ વવાઈ ગયા છે, ખાંભા કાઢી નાખ્યા છે. તો વારા કરી રજૂઆત કરીએ છીએ મંત્રીને સરપંચને. વિસાવદર અમે તાલુકા પંચાયતમાં જઈએ છીએ તો કે અમે કાર્યવાહી કરીશ, તો હજી એની માથે કેમ કાર્યવાહી નથી કરી? આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 030 33 8258 040 40 4.